તમે જ્યારે કોઈ પણ સ્થળ કપડાં ચેન્જ કરવા માટે કે કોઈ આવી રીતે ઉપયોગ કરો છો તો તે પહેલાં એ વસ્તુને ચકાસો, એ જગ્યાને ચકાસો કે અહીંયા ટ્રસ્ટ કરવા જેવું છે કે નથી. પછી વસ્તુ છે કે તમે ઘણીવાર આપણે જોયું હોય છે મિરરમાં પણ હિડન કેમેરા લગાવેલા હોય છે. તો એમાં ચેક કરવાનું એક માધ્યમ એ છે કે આ મિરર છે તો મિરરમાં તમે તમારી આંગળી આવી રીતે એડ કરો. જો એ આંગળી અને જે રિફ્લેક્શન મિરરમાં આવે છે તમારી આંગળીનું એ બંને ટચ થતું હોય છે તો એ મિરર છે. પણ ટચ થતું હોય છે તો ત્યાં સીસીટીવી કેમેરા કે હિડન કેમેરા લગાવવાના ચાન્સીસ છે. અને જો એ ટચ નથી થતું, થોડી સ્પેસ હોય છે તો એનો મતલબ છે કે ત્યાં કેમેરા લગાવેલા નથી. એ સિવાય જેમ મેં તમને જણાવ્યું કે એમેઝોન પર કે ઘણા બધા ઈ કોમર્સ પ્લેટફોર્મ પર અત્યારે સીસીટીવી ટ્રેકર, જે બગ ટ્રેકર કહી શકાય, એ અવેલેબલ છે. તો એના માટેની પણ તમારી જાણકારી લો અને જો એ થઈ શકે, શક્ય હોય તો એ ટ્રેકરનો તમે યુઝ કરી શકો છો. એ સિવાય એવું હોય છે કે તમે ઘણીવાર મોલ્સમાં કે પેલામાં ચેન્જ રૂમમાં જાઓ છો તો તમારે ત્યાં બધે જ એકવાર નજર ફેરવી લો. તમને થોડું પણ એવું જણાય કે આ કંઈક અજુગતું છે તો એ તમે તમારા ત્યાંના ઓથોરિટીને તમે પૂછી શકો છો. અને જ્યારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે તો તમારો પૂરો હક બને છે, તમે પૂછી શકો છો કે આ અહીંયા સીસીટીવી લગાવવાનો પર્પઝ શું છે અને એ પર્પઝ એ એકચ્યુઅલ એ પર્પઝ માટે જ લગાવ્યા છે કે નહીં એ તમને જાણવાનો પૂરો હક છે.